તો જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે જઈ રહેલી એક લાલ કલરની કારે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી અને તેમની 4 વર્ષની પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં માસૂમ બાળકીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે। આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા ઇઝરાયલભાઈ તેમની પત્ની અને 5 વર્ષની દીકરી સાથે બાઇક પર જઈ રહ્યા હતા। આ દરમિયાન રોડ ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇકને અડફેટમાં લીધી। આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને ઈજા પહોંચતા ત્રણેયને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે તબીબોએ 5 વર્ષની બાળકીને મૃત જાહેર કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। એ અકસ્માતમાં માતા પિતા અને પુત્રી ત્રણેય જતા હતા અને ઓવર સ્પીડથી એને 4 વ્હીલ વાળાએ ફૂટબોલ બનાવ્યો। તો આ રીતે જે ગેરવ્યાજબી વાહન ચલાવે છે એના માટે કાયદેસર પગલાં ભરવા પડે। અને આજે અમારે દીકરીનું મૃત્યુ થયું છે ત્યારે અમે એ નમ્ર વિનંતી કરી છે કે અમને યોગ્ય તપાસ કરાવરાવી અને જે આરોપી છે તેને યોગ્ય દંડનીય એના ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।